છત્રપતિ શિવાજી મહારાજની પણ તમને એક મૂર્તિ જોવા મળશે। અને તમે જોવો આ મહારાણા પ્રતાપ એક હાથીને મારતા હતા, તે હાથીના જે હોય છે સૂંઢ એની આગળ એક તલવાર હતી, ત્યાં ચેતકનો પગ કપાઈ ગયેલો હતો અને ત્યારે चेतक के अंतिम मिलन का है। हल्दी घाटी युद्ध के बाद चेतक घोड़े ने 22 फीट के एक बरसाती नाले को पार किया। ये उसी समय का दृश्य है। तो मित्रों તમે જોઈ શકો છો આપણે સ્મારક થી અહીં આવી ગયા છીએ ચેતક સમાધિ બલીચાની અંદર। તો આપણે જઈએ અંદર અને જોઈએ કેવી સમાધિ છે, તો બન્યા રહેજો વિડિયો ની અંદર જઈએ। જો આપણે હલ્દી ઘાટી ની અંદર પહોંચી ગયા છીએ, સામે તમને બોર્ડ દેખાતું હશે અને આ કંઈક આપણે માહિતી આપેલી છે, તો તમે પોઝ કરીને વાંચી શકો છો। નમસ્કાર મિત્રો, હું છું ડોરિયા ધ્રુવ અને સ્વાગત છે તમારો મારી આ YouTube ચેનલ ની અંદર। તો આપણે હલ્દી ઘાટી ની અંદર આ મહારાણા પ્રતાપ મ્યુઝિયમ ની અંદર આવી ચૂક્યા છીએ અને આપણે જઈએ મહારાણા પ્રતાપ મ્યુઝિયમ ની અંદર। તે મેમોરિયલ છે, હલ્દી ઘાટીના રાજસ્થાનમાં આવેલું છે, તો જઈએ આપણે અંદર। મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે મ્યુઝિયમ છે, તેની અંદર મહારાણા પ્રતાપના સમયની જે વસ્તુઓ છે તે બતાવવામાં આવેલી છે, તો જઈએ ત્યાં બન્યા રહેજો વિડીયો ની અંદર। તો મિત્રો તમે જો આ ટિકિટ ઘર છે અને અહીં એન્ટ્રી 120 રૂપિયા છે અને ચિલ્ડ્રન 3 થી 10 વર્ષ માટે 60 રૂપિયા છે, તો લઈએ ટિકિટ અને બતાવીએ તમને। તો મિત્રો જો તમે આ રીતે આ યુદ્ધનું વર્ણન કરવામાં આવેલું છે, અહીં આ બધા મૂર્તિઓ દ્વારા દર્શાવવામાં આવેલું છે, તો તમે જોઈ શકો છો આ ઘોડામાં બેઠેલી મૂર્તિ છે, આ હાથમાં તીર કમન પકડેલું છે, તમે જોઈ શકો છો આ રીતે છે। અને આમાં જો તમે મહારાણા પ્રતાપની 2 તલવાર પણ જોઈ શકો છો, એમને 2 તલવાર લઈને લડતા હતા અને તમે જોઈ શકો છો આ રીતે બધું બતાવેલું છે। અને અહીંયા જો તમે એક છત્રપતિ શિવાજી મહારાજની પણ તમને એક મૂર્તિ જોવા મળશે અને તમે જોવો આ મહારાણા પ્રતાપ એક હાથીને મારતા હતા, તે હાથીના જે હોય છે સૂંઢ એની આગળ એક તલવાર હતી, ત્યાં ચેતકનો પગ કપાઈ ગયેલો હતો અને ત્યારે ચેતક। તો મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીં હાથી છે, પહેલાના સમયમાં હાથીના જે સૂંઢ હતી ત્યાં આગળ તલવાર રાખેલી હોય છે અને એ પહેલા માનસિંહનો ઘોડો હતો અને મહારાણા પ્રતાપ તેની ઉપર ચડ્યા હતા અને અંબાડી ઉપર પગ મૂક્યો અને માનસિંહને જોરદાર માર કર્યો હતો અને ત્યારે જે તેના તલવાર છે તેનાથી ચેતકનો એક પગ કપાઈ ગયો હતો। તો જો મિત્રો અહીંયા કેટલીક મહારાણા પ્રતાપ વિશેની માહિતી આપેલી છે કે એમનો જન્મ જે છે 9 મે 1540ના રોજ કુંભલગઢના કિલ્લાની અંદર થયો છે। મિત્રો એ તમને મારી ચેનલ ઉપર બતાવ્યો છે, પણ તમે જોઈ લેજો। મેવાડના મહારાણા પ્રતાપ એ ઉદયસિંહના જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટા પુત્ર છે અને આ બધી માહિતી અહીંયા લખેલી છે, તમે વાંચી શકો છો અહીંયા। અને જો અહીંયા પણ આપણને જોવા મળે છે મૂર્તિ। જો મિત્રો સામે તમને તલવારો આપેલી છે અને તેની માહિતી અહીંયા લાલ બોર્ડમાં આપેલી છે। મહારાણા પ્રતાપ અને તેના ભાઈ બહેનો અને તેના માતા જયવંતાબાઈ પ્રેરણાના સંપત શિક્ષણ દેતા સમય આપી હતી, તમે જોઈ શકો છો ઉપર આપેલું પણ છે। અને અહીં તે થોડીક બુક જોવા મળે છે, જે પુસ્તકો તમે જોઈ શકો છો અહીં ઉપર અહીં લખેલું છે લાલ બોર્ડમાં મહારાણા પ્રતાપ બાલ્યકાળમાં શિક્ષણ શસ્ત્ર કરતા હતા ત્યારે તેમને આ બધું છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીં થોડા કવચ અને તલવારો જોવા મળે છે, જે ખૂબ જ પહેલાના સમયના હોય તેવું જાણવા મળે છે, તમે જોઈ શકો છો। નીચે નાના નાના ખંજર પણ જોવા મળે છે અને એવા ખંજર છે જે હાથમાં રાખીને તમે મારી શકો છો। જો તમે જોઈ શકો છો આ મુઠ્ઠી બંધ કરીને તમે મારી શકો એવા ખંજર જોવા મળે છે। તો મિત્રો બની આગળ મિત્રો અહીં ઢાલ અને તલવાર જોવા મળે છે અને તે રાજ્યાભિષેક કરતા હતા ત્યારનું છે, તમે ઉપર ફોટામાં પણ જોઈ શકો છો। તો મળીએ।
चित्तौड़गढ़ में गुजरा। उनके वित्त मंत्री भामाशाह ने अपनी सारी सुख सुविधा को छोड़ इसी किले के अंदर महाराणा प्रताप का बचपन बीता था। इस किले की तलहटियों में महाराणा प्रताप ने अपने गुरु से शिक्षा प्राप्त की थी। इसका पता कुंवर अमर सिंह को चला, जो महाराणा प्रताप के पुत्र थे। अमर सिंह ने शेरपुर राजवंश की रक्षा की थी। उस मां का नाम पन्नाधाय था। पन्नाधाय जाति से गुर्जर थी। वो एक राजकुमार की धाई मां थी। दूसरी तरफ हाथ में तलवार लिए खड़ा ये बनवीर सिंह एक दासी पुत्र है। ये कुंवर उदय सिंह की हत्या कर ये घटना महाराणा तो मैं महलों में रहूंगा, न किसी धातु के पात्र में भोजन करूंगा, न किसी गद्दी के बिछौने पर सोऊंगा। पत्ते ही घोड़े चेतक के अंतिम मिलन का है। हल्दी घाटी युद्ध के बाद चेतक घोड़े ने 22 फीट के एक बरसाती नाले को पार किया। ये उसी समय का दृश्य है। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સ્મારક થી અહીં આવી ગયા છીએ ચેતક સમાધિ બલીચાની અંદર। તો આપણે જઈએ અંદર અને જોઈએ કેવી સમાધિ છે। તો બન્યા રહેજો વિડીયો ની અંદર જઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો આ સંરક્ષિત સ્મારક છે। તમે પોઝ કરીને આ બધી માહિતી વાંચી શકો છો। આ 1958 માં બનાવેલું છે। તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ। તમે જોઈ શકો છો જો અહીંયા हेरिटेज છે। તો તમે જોઈ શકો છો અહીં વિરાસત को संजो कर रखे और गौरवंती अनुभव करे। એટલે એમ કહેવા માંગે છે કે આપણે વિરાસત હોય છે તેને આપણે સાચવીને રાખવાની હોય છે અને ગૌરવનો અનુભવ કરવાનો હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ કંઈક આવી ચેતક ઘોડાની સમાધિ તમને જોવા મળે છે। જો આ ચેતક ઘોડાની સમાધિ છે તમે જોઈ શકો છો। જો અહીં ચેતક ઘોડાની સમાધિ આપેલી છે અને ઉપર તમે જોઈ શકો છો બાજુમાં એક મંદિર પણ છે। તમે જોઈ શકો છો। જો તો મિત્રો બન્યા રહીજો વિડીયો ની અંદર, બતાવીએ તમને મંદિર અને કરાવીએ તમને દર્શન। જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મંદિર બંધ છે પણ આપણે અંદર જઈ શક્યા નથી, પરંતુ તમે જ્યારે આવો ત્યારે મંદિર ખુલ્લું હોય તો તમે દર્શન કરી શકો છો। તો મિત્રો હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ, મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે। ત્યારે બન્યા રહેજો વિડીયોની અંદર। નમસ્કાર। જો આપણે હલ્દી ઘાટીની અંદર પહોંચી ગયા છીએ, સામે તમને બોર્ડ દેખાતું હશે અને આ કંઈક આપણે માહિતી આપેલી છે તો તમે પોઝ કરીને વાંચી શકો છો। જો થોડુંક લખેલું છે 18 જૂન 1567 માં 76 માં આ ધર્મ યુદ્ધના કુરુક્ષેત્ર વિશ્વ પ્રસિદ્ધ રણક્ષેત્ર હલ્દી ઘાટી હિન્દુક્ષા સૂર્ય પ્રથમ સ્મરણીય વીર શિરોમણીય મહારાણા પ્રતાપે અહીં યુદ્ધ કરેલું છે। તો તમે જોઈ શકો છો આવું કંઈક છે। તો મિત્રો જોઈ શકો છો અહીં બધા ઓબ્જેક્ટ તમને હલ્દી જેવા કલરના એટલે કે હળદર જેવા કલરના જોવા મળે છે। જો તમે જોઈ શકો છો અહીં હળદર જેવા કલરનું તમને બધું જોવા મળે છે એટલે આને હલ્દી ઘાટી કહેવામાં આવે છે। અહીંયા બધા ઓબ્જેક્ટ આવા કલરના જ હોય છે અને કહી દઉં કે આ તમે તિલક કરી શકો છો એવું બોર્ડમાં લખેલું છે, કારણ કે આ બલિદાનની ભૂમિ છે। તો મિત્રો આવું છે કંઈક અને પોલ્યુશનના કારણે અત્યારે થોડાક પથ્થરો કાળા થઈ ગયા છે અને વરસાદના કારણે પણ, એટલે તમે જોઈ શકો છો આવું કંઈક છે। તો તમે આવો તો જરૂરથી એની મુલાકાત લેજો।